નમસ્કાર દોસ્તો, વર્લ્ડ એન્ડ બોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ઘણા લાંબા સમય પછી ફરીથી મળી રહ્યા છે અને ફરીથી આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે જે મુખ્ય પરીક્ષામાં તો ડેફિનેટલી આપણને ઉપયોગી થઈ શકે અને પૂછાવાની દ્રષ્ટિએ પણ ઘણો સંવેદનશીલ છે, પરંતુ નાના મોટા ફેક્ટ્સ એના પ્રિલિમમાં પણ આવી શકે. દોસ્તો, તમને ખ્યાલ હશે કે હમણાં જ કાશ્મીરની એક ઘાટીમાં પહેલગામની આસપાસના વિસ્તારમાં એક આતંકી હુમલો થયો. એ આતંકી હુમલામાં ઘણા બધા આપણે નાગરિકો ગુમાવ્યા છે, ઘણા લોકો ઈજાગ્રસ્તો થયા છે. તો સૌપ્રથમ તો સમગ્ર રાષ્ટ્રની સાથે આપણી પણ સંવેદનાઓ એમની સાથે હોવી જોઈએ અને આવા આતંકવાદી હુમલાની આપણે સચોટપણે નિંદા કરી શકીએ. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે જગ્યાએ હુમલો થયો છે, જે જગ્યાએ આપણે લોકો આપણા ગુમાવ્યા છે, એ જગ્યા અને એની આસપાસનો વિસ્તારનો મેપ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. એલએસીની વિસ્તારનો કયો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એવા મુદ્દા આપણને પૂછી શકાય. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ પહેલગામમાં આતંકી હુમલો થાય છે એના 24 કલાક પછી, એટલે કે બીજા દિવસે, ભારત સરકારે કેટલાક ડિસિઝન લીધા છે, જે અંતર્ગત ભારતના વિદેશ સચિવે આપણને ઘણી બધી બાબતો જે છે એ પ્રેસ કોન્ફરન્સમાંથી જણાવી. અને એ પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત મહત્વપૂર્ણ બાબતો એવી હતી કે જેટલા પણ પાકિસ્તાની નેશનાલિસ્ટ એટલે કે લોકો છે આપણી પાસે, નાગરિકો ભારતમાં વસવાટ કરે છે, એમને આવતા 24 કલાકમાં ભારત છોડવાનો આદેશ આપ્યો છે. એમની જે શાર્ક વિઝા અંતર્ગત જે આપણે વિઝા આપ્યા હતા, શાર્ક સિટીઝનશીપ અંતર્ગત, એ કેન્સલ કર્યા છે અને આવતા 24 કલાકમાં એમને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. હાઈ કમિશનમાંથી પણ ઘણો બધો સ્ટાફ જે છે એ ઘટાડ્યો છે. અટારી બોર્ડર જે છે એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. દ્વિપક્ષીય વેપારની વાટાઘાટો હતી એ પણ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ટ્રેડ હવે નહીં થાય. આ બધી વાતો સાંભળી હશે. એની સાથે સાથે બહુ મહત્વપૂર્ણ બાબત જે આપણને વિદેશ સચિવે જણાવી એ હતી ઇન્ડસ વોટર ટ્રીટી, એટલે કે સિંધુ જળ સંધિ. એ પણ હવે રદ કરવામાં આવી છે. અને જ્યારે સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી, એનું જો તમે પાકિસ્તાન તરફથી રિએક્શન જોયું હશે તો એમને કીધું છે એક્ટ ઓફ વોર, એટલે કે આ તમે એક યુદ્ધ જેવું કૃત્ય કર્યું છે પાકિસ્તાન ઉપર. તો આપણને એ મહત્વનું બાબત ખ્યાલ હોવી જોઈએ કે સિંધુ જળ સંધિથી શા માટે પાકિસ્તાન આટલું બધું ઉશ્કેરાય છે અને ભારતે સિંધુ જળ સંધિ વર્તમાનમાં જે છે એ સસ્પેન્ડ કરી છે. તો શું હતી આ સિંધુ જળ સંધિ, જેના અંતર્ગત કેવી જોગવાઈઓ હતી, ક્યારે થયેલી છે આ, અને શા માટે પાકિસ્તાને જે છે આટલી બધી સમસ્યાઓ સિંધુ જળ સંધિ ઊભી કરી શકે છે. આની આસપાસના મુદ્દાઓ દોસ્તો જે છે એ થોડાક સમજવા જેવા છે. અને બીજી મહત્વપૂર્ણ બાબત કે આવી બાબતો હવે મેઇન્સમાં આવવાની સંભાવનાઓ પણ થોડી વધી ગઈ છે. હમણાં જ આપણે ક્લાસ 1-2નું પ્રિલિમનું પેપર જોયું તો એનું લેવલ જોઈને આપણને સૌને ખ્યાલ આવ્યો કે ભવિષ્યમાં આવનારી જે 1-2ની એક્ઝામ છે એના મેઇન્સના લેવલ ક્યાં જઈ શકે, કયા પ્રકારના પ્રશ્નો તમારી સામે આવી શકે. ઘણી બધી સૂક્ષ્મ ડિટેલ પણ એમણે જે છે આ વખતે પેપરમાં પૂછેલી છે. તો કોર્નર ક્વેશ્ચન પણ આપણે જોવાના છે. સાથે સાથે એક મેઇન્સનો પર્સપેક્ટિવ પણ આપણે લઈને ચાલવાનો છે કે શા માટે સિંધુ જળ સંધિ મહત્વની છે ભારતની દ્રષ્ટિએ, શા માટે ભારત એમાં પરિવર્તનો જે છે એ ઈચ્છતું હતું. ઘણી બધી વાતો કરવી છે. ચલો જોઈએ. સૌથી પહેલા તો આપણે આ જે બેકગ્રાઉન્ડની વાત કરી એના અંતર્ગત શું ઘટના ઘટી એ તમે લોકોએ જોઈ. એના બાદ ભારતે શું સ્ટેપ્સ ઉઠાવ્યા, એટલે કે ભારતના વિદેશ સચિવે જે પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણાઓ કરી એ, અને એની આસપાસનો થોડો મુદ્દો જોઈએ. Toward India's suspension of the Indus Water Treaty means for Pakistan and for itself. એટલે ભારત માટે અને પાકિસ્તાન માટે સિંધુ જળ સંધિનું શું મહત્વ છે, ભારતે સસ્પેન્ડ કર્યો એનો શું મતલબ થશે. From stopping water flow data to the new storage rights, here is the what abeyance of the Indus Water Treaty enables. આ જે શબ્દો છે એ ભારત વિદેશ સચિવના શબ્દો છે જે આપણે ન્યૂઝમાંથી સીધું જ કટિંગ ઉઠાવ્યું છે. The Indus Water Treaty of 1960, એટલે આ વર્ષ આપણે યાદ રાખશું અને સાથે સાથે તારીખ પણ 19 સપ્ટેમ્બર 1960 will be held in the abeyance with the immediate effect, એટલે કે તરત જ વર્તમાનની સ્થિતિથી જ લાગુ કરીએ છીએ અમે, એ સસ્પેન્ડ કરી છે. આ વિદેશ સચિવના શબ્દો છે. The Indus Water Treaty of the 1960 will be held in the abeyance with the immediate effect until Pakistan credibly and irrevocably injure this support for the cross border terrorism. તો કારણ આપ્યું છે ભારતે આતંકવાદનું કે જ્યાં સુધી આતંકવાદને જે છે એ સમર્થન આપતું રહે છે અને એમાંથી સુધરતું નથી, ત્યાં સુધી વિશ્વસનીયતા પ્રાપ્ત નથી કરતું, ત્યાં સુધી અમે આને ઇમિડિયેટ ઇફેક્ટથી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરીએ છીએ. આ શબ્દો છે ભારતના વિદેશ સચિવ એટલે કે ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રીના. ક્લિયર? તો આ વસ્તુ કરંટ અફેરનો મુદ્દો છે અને આપણા સિલેબસ સાથે તમે જોશો તો જીઓગ્રાફીમાં પણ એડ થશે. અને હવે પોલિટી અને ઇન્ટરનેશનલ રિલેશનના મુદ્દામાં પણ આવી શકે, કરંટ અફેરના મુદ્દામાં પણ આવી શકે. એટલે 3-4 એંગલથી જે છે આ મુદ્દો આપણા માટે મહત્વનો છે. ચલો જોઈએ કે ખરેખર આ શું ઘટના હતી, ક્યારે ભારતે જે છે આવી કોઈ સંધિ કરેલી હતી અને શા માટે આવી સંધિની જરૂર પડી.
તો આમાં સમગ્ર વાત જે છે એ સિંધુ નદીની છે. તો સિંધુ નદી વિશે થોડીક આપણને ખ્યાલ હોવી જોઈએ. સિંધુ નદી ક્યાંથી નીકળે છે, ભારતમાં ક્યાંથી પ્રવેશે, ભારતના કયા વિસ્તારમાંથી એ પસાર થાય છે? તો દોસ્તો સિંધુ નદી જે છે એ પહેલા તો ભારતમાંથી જે છે એ પેદારત થતી. એ કૈલાશ સરોવરની નજીક, કૈલાશ પર્વતની નજીક જે માનસરોવર આવેલું છે તિબેટમાં. ક્યાં આવેલું છે? એટલે કે વર્તમાનનું જે ચીન છે ત્યાં તિબેટમાં આવેલું છે કૈલાશ પર્વત. એની નજીકનું જે માનસરોવર છે એમાં એક ગ્લેશિયર છે જેને આપણે કહીએ છીએ બોખરચુ. ગ્લેશિયરનું નામ પણ again આપણે યાદ રાખશું. બોખરચુ નામનું ગ્લેશિયર. ગ્લેશિયર એટલે બીજું કંઈ નહીં, હિમ નદી. ઘણું બધું જળ જે છે એ થીજી ગયું હોય, બરફ સ્વરૂપે જમા થઈ ગયું હોય, એને આપણે કહીએ ગ્લેશિયર. જે આપણે સિયાચેન ગ્લેશિયર પણ આપણને નામ સાંભળેલું છે, ભારત પાસે આવેલું છે ત્યાં. તો બોખરચુ નામનું એક ગ્લેશિયર છે, એમાંથી આ નીકળે છે. તિબેટમાં એનું નામ કંઈક અલગ છે, સિંગી ખંબન અથવા તો સિંહ મુખ, સિંહ જેવા મુખવાળી, આવું નામ એને તિબેટમાં આપેલું છે. ફેક્ટની વાત છે. આ બધી આપણે સિંધુ વિશે માહિતી મેળવી છે. હજી આપણે એ મુદ્દા ઉપર નથી આવ્યા કે શા માટે ભારતે સંધિ કરી હતી, શા માટે એમાંથી ભારત અત્યારે બહાર જાય છે. સિંધુ નદીની દોસ્તો કુલ લંબાઈ 2880 કિલોમીટર જેટલી છે, જેમાંથી ભારતમાં સિંધુની લંબાઈ 1114 કિલોમીટર જેટલી છે. ભારતના માત્ર લેહ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આ પસાર થાય છે. આ મુદ્દો આપણે નહીં ભૂલીએ. હવે જે છે એ લેહ અને જમ્મુ કાશ્મીર જે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા. જે તે સમયે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું. તો હવે અત્યારે માત્ર લેહ નામનું જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતનો, એમાંથી પસાર થાય છે. બીજી વસ્તુ, ભારતમાં પ્રવેશ ક્યાંથી કરે છે? તો દમ ચોક કે ડેમ ચોક, આવું જે તમને મળી શકે શબ્દ, ડેમ ચોક પણ ઘણી જગ્યાએ તમને લખેલું મળશે. લદ્દાખની આસપાસનો વિસ્તાર છે. અહીંયાથી એ આ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. ભારતમાં ક્યાંથી પ્રવેશ કરશે? તો ઓબ્વિયસલી તિબેટમાંથી. તિબેટમાંથી એ ભારતમાં પ્રવેશ કરશે. વર્તમાનમાં જે લદ્દાખમાં આવેલું છે ત્યાંથી. અને ત્યાંથી આગળ વધતા પીઓકે આસપાસનો જે વિસ્તાર છે ત્યાંથી એ વર્તમાનમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરશે. સ્થળનું નામ યાદ રાખજો, ચિલ્લસ. ગિલગિટ બાલ્ટિસ્તાન પીઓકેની આસપાસનો વિસ્તાર છે, ત્યાંથી એ પાકિસ્તાનમાં જાય છે. અને અંતમાં જે સિંધુનો વિસ્તાર છે વર્તમાનનો પાકિસ્તાનનો, ત્યાંથી આગળ વધતી વધતી એ અરબ સાગરમાં જતી રહે છે. આ પ્રકારનો એનો રૂટ છે. એટલે કે તિબેટમાંથી નીકળશે, આપણી જે કારાકોરમ શ્રેણી છે ત્યાંથી આગળ જતી જશે, લદ્દાખમાં વેશે અને ત્યાંથી ઉત્તર પશ્ચિમમાં આગળ વધી અને પરિણામે પાકિસ્તાનમાં જશે અને અંતે અરબ સાગરમાં મળી જશે. આટલા ફેક્ટ છે. તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે પહેલા તો સિંધુ નદી છે ક્યાં, અને ઘણા બધા દેશોમાંથી પસાર થતી આ નદી છે. તો હવે સાહેબ આમાં સંધિની જરૂર શા માટે પડી? મસ્ત પાણી પીતા અને મજા કરતા બધા દેશો એક સાથે માથે હળીમળીને. તો રીઝન એ છે કે દોસ્તો, જ્યારે ભારત આઝાદ થાય છે, પહેલા તો બ્રિટિશ ભારત હતું, બ્રિટિશ ભારત એટલે સંયુક્ત ભારત, ત્યારે કોઈ આવી સંધિની જરૂર હતી નહીં. આઝાદી પછી ભારત પાકિસ્તાન વચ્ચે અલગ અલગ દેશો છે, બંને દેશોમાંથી પસાર થતી આ નદી છે. બંને દેશો માટે અગત્યની આ નદી છે. એટલે બંને દેશો વચ્ચે જે છે એ જળ વિવાદ થાય છે કે કોનો કેટલો શેર છે આ નદીમાં, એ પ્રકારનો વિવાદ થાય છે. અને અંતે આ જળ સંધિ, જે સિંધુ જળ સંધિ છે, આમાં મધ્યસ્થતા કરે છે વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં આ સિંધુ જળ સંધિ કરાવવાના પ્રયાસો શરૂ થાય છે લગભગ 1951માં. હજી ભારતમાં પહેલો બંધારણીય સુધારો આવ્યો છે આ સમયગાળામાં, ત્યારે ગુજરાત પણ નહીં હોય. આ સમયગાળામાં 1951ના સમયગાળામાં એની શરૂઆત થાય છે અને મધ્યસ્થતા કન્ફર્મ થાય એટલે કે આ સિંધુ જળ સંધિ એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટી જેની આપણે વાત કરીએ છીએ, આની ઉપર હસ્તાક્ષર થાય છે, લાગુ થાય છે 19મી સપ્ટેમ્બર, તારીખ યાદ રાખશું 1960, વર્ષ યાદ રાખશું જ્યારે ગુજરાત બન્યું. લગભગ 9 વર્ષની મથામણ બાદ ભારત, પાકિસ્તાન અને વર્લ્ડ બેંકના અલગ અલગ બેઠકો, ઘણી બધી મધ્યસ્થતા અને આ બધા પ્રયાસોની 9 વર્ષની મહેનત બાદ 1960માં આ સંધિ આપણી સામે આવે છે, જેમાં હસ્તાક્ષર હતા ભારત તરફથી તત્કાલીન પ્રધાનમંત્રી 1960માં કોણ હશે? તો પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ સાહેબ, અને પાકિસ્તાન તરફથી ત્યાંના સેનાના વડા ગણી લો કે પછી રાષ્ટ્રપતિ ગણી લો, અયુબ ખાન. તો આપણે અહીંયાથી પીએમ નહેરુ સાહેબ અને પાકિસ્તાન તરફથી આયુબ ખાન.
આ બંને એની ઉપર હસ્તાક્ષર કરે અને એ સિંધુ જળ સંધિ લાગુ થઈ. બીજી મહત્વપૂર્ણ બાબત, 1960માં આ સંધિ લાગુ થઈ, એને પણ આજે 65 વર્ષ જતા રહ્યા છે. 65 વર્ષના ઇતિહાસમાં, લગભગ 20મી 21મી સદીના ઇતિહાસમાં દુનિયાની સૌથી વધુ ઉદાર સંધિ માનવામાં આવે છે. જો કોઈ અપર રિપેરિયન નેશન દ્વારા આવી સંધિ કરવામાં આવેલી હોય તો. મેં કીધું છે અપર રિપેરિયન નેશન. રિપેરિયન તટ એટલે કે જે ઉપર આવેલો દેશ છે ત્યાંથી કોઈ નદી નીચે જતી હોય. ઉદાહરણ તરીકે આપણે બ્રહ્મપુત્રની વાત કરીએ તો બ્રહ્મપુત્ર ચીનમાંથી ભારતમાં આવે છે. ભારત જે છે એ ઓછા ઢોળા ઉપર છે, ચીન વધારે ઢોળા ઉપર છે. તો ત્યાં અપર રિપેરિયન નેશન કોણ કહેવાય છે? ચીન. આપણે લોઅર રિપેરિયન તટ કહેવાય. તો જનરલી નદીનું સામરિક નિયંત્રણ કોના હાથમાં રહેતું હોય? તો જે અપર રિપેરિયન તટ છે એના હાથમાં એનું નિયંત્રણ વધારે હોય. સિંધુની વાત કરીએ તો સિંધુની દ્રષ્ટિએ ભારત અપર રિપેરિયન તટ છે. ભારતમાંથી વહીને નીચાણવાળા વિસ્તારમાં, મેદાની વિસ્તારમાં સિંધમાં જાય છે. તો અહીંયા ભારત અપર રિપેરિયન તટ છે અને નીચેનો દેશ છે એ લોઅર રિપેરિયન તટ છે. જો નદીનું બહુ ઇમ્પોર્ટન્સ હોય છે અલગ અલગ દેશો માટે, અને વર્તમાનમાં જે જળ અસુરક્ષા આપણા વિશ્વ સામે આવેલી છે તો નદીનું પાણી પણ વધારે મહત્વનું થઈ ગયું છે. હવે તો એની પાછળ યુદ્ધો પણ થાય છે. ભારતે ખૂબ ઉદારતા દાખવી કે ભાઈ ઠીક છે, આપણો પડોશી દેશ છે, આપણે અમન ઈચ્છીએ છીએ, શાંતિ ઈચ્છીએ છીએ, મેક્સિમમ પાણી જવા દઈએ. અને આટલી ઉદાર સંધિ વિશ્વમાં એ સમયગાળામાં આપણે છેલ્લા 65 વર્ષમાં નથી જોવા મળી. એટલી ઉદાર સંધિ ભારતે કરી સિંધુ ઉપર હસ્તાક્ષર કરીને કે ભાઈ ઠીક છે, અગર બંને દેશોના સંબંધો મધુર રહે છે, સારા રહે છે, તો આપણે એક સોફ્ટ ડિપ્લોમસી તરીકે આપણે પાણી જે છે એ વધારે આપશું આપણે પડોશી દેશને. શું જોગવાઈઓ સામે આવી? જે ઇન્ડસ વોટર ટ્રીટી કરી એના પરિણામે જોગવાઈઓ શું સામે આવી? તો ભારત માટે શું જોગવાઈ કરવામાં આવી? તો જુઓ, સતલુજ, આ યાદ રાખવાની છે. હવે જે જોગવાઈ હું કહું છું એ સતલુજ, બિયાસ અને રાવી, આ ત્રણેય નદીઓનું સંપૂર્ણ પાણી અને સંપૂર્ણ નિયંત્રણ ભારતને સોંપવામાં આવ્યું 100%. બીજી 3 નદીઓની વાત કરીએ તો ચિનાબ, ઝેલમ અને સિંધુ. જો આનો ક્રમ પણ યાદ રાખવાનો છે, ઘણી વખત પ્રિલિમમાં આપણને ઉપર નીચે ગોઠવવાના સવાલો આવતા હોય છે. તો સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ, સિંધુ, આ ક્રમ યાદ રાખશું. આ જ ક્રમમાં છે. આ 3 નદીઓમાં ભારતને 20% પાણીનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી. બાકીનું 80% પાણી આપણો પડોશી દેશ ભોગવશે, એમને પ્રાપ્ત થશે. આટલી ઉદાર સંધિ ભારતે કરી. ભારતમાંથી વધારે પસાર થતી હોવા છતાં જો આ સિંધુ છે અહીંયાથી નીકળશે, આમ ઉત્તર પશ્ચિમમાં વરસે અને પાછી ત્યાંથી થઈ અને સિંધના મેદાનમાં જતી રહેશે. ફરીથી મહત્વપૂર્ણ બાબત છે, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ આ બધી નદીઓ સહાયક નદીઓ છે સિંધુની, અને એ પણ એમને જ આગળ જઈને મળશે. એટલે આખી જો સિંધુ જળતંત્ર તમે જોશો તો પાકિસ્તાનની જીવન રેખા કહી શકાય. આખા પાકિસ્તાનની આર્થિક ગતિવિધિઓ, ત્યાંનું જે માનવ વસવાટ છે, ઔદ્યોગિક માટે, ઘરેલું ઉપયોગ માટે જે પણ તાજા જળની જરૂરિયાત છે એ તમામ પૂરી કરવા માટે સૌથી મહત્વપૂર્ણ કોઈ નદી હોય તો એ સિંધુ નદી જળતંત્ર છે, જે ભારત પાસે રણનીતિક સામર્થ્ય ધરાવે છે કે ભારત અહીંયાથી એ પાણીનો રોક કરી શકે, કટ કરી શકે. એટલે ભારત જે છે અહીંયા થોડુંક સ્ટ્રેટેજિક એડવાન્સ છે આપણે જોઈએ તો. હવે આ 80% જળ એ ધરાવશે, પરંતુ ભારત એનો ઉપયોગ કરી શકશે ઉર્જા સુરક્ષા માટે. એમાં આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવો હશે તો બનાવી શકશું, એ જોગવાઈ છે. પાણીનો ઉપયોગ તો આપણે 20% જ કરશું. તો 2-3 વિવાદ છે જે આપણે પ્રિલિમમાં પણ પૂછી શકાય, મીન્સમાં પણ એ માહિતી ઉપયોગમાં આવી શકે. યાદ રાખશું, સિંધુની બાજુમાં જે નદી છે ઝેલમ, ઝેલમની એક સહાયક નદી છે દોસ્તો કિશનગંગા. કિશનગંગા ઉપર આપણે રન ઓફ રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવેલો છે. હવે રન ઓફ રિવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટનો સિમ્પલ મતલબ એમ કહી દો, એમાં કોઈ એન્જિનિયરની જરૂર નથી. એનો મતલબ એવો થાય કે આપણે ત્યાં બંધ નહીં બનાવીએ, કોઈ મોટો બંધ બનાવીને એનો પાણીનો ઉપયોગ નહીં કરીએ, પણ વહેતા જળનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશું. વહેતો જે ફ્લો છે એના આધારે કોઈ બંધનું નિર્માણ નહીં થાય એની ઉપર, એ પ્રકારનું. તો આપણે કોઈ પાણી રોકશું નહીં, વધારાનું એક્સિવ પાણી યુઝ નહીં કરીએ. તો કિશનગંગા ઉપર એક આ પ્રકારનો આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવેલો છે. બીજું, ચિનાબ ઉપર એક રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવેલો છે. આ માહિતી હું શા માટે તમને આપું છું એ જોવાની વસ્તુ છે.
કિશનગંગા ઉપરનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ છે અને રાતલે કિશનગંગા ઝેલમની સહાયક છે. રાતલી જે એ ચિનાબ નદી ઉપર છે, આ પણ યાદ રાખશું. ચિનાબ અને ઝેલમ અગેન ફરીથી સિંધુની સહાયક નદીઓ છે. પાકિસ્તાને આનો વિરોધ કર્યો કે તમે પાણી વધારે યુઝ કરશો. હવે એનાથી શું થશે? પાકિસ્તાનના મતે કે તમે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ કરશો તો તમે પ્રતિ સેકન્ડ ક્યુબિક વોટરનો જે જથ્થો પાકિસ્તાનમાં જાય છે એને તમે ધીમો કરી નાખશો, અમને મળતું પાણી ઓછું થઈ જશે, એવો ડર હતો. અને એટલા માટે ભારતે ત્યાં પણ એક જે છે એ વ્યવહારકતા દેખાવી અને કીધું કે ભાઈ તો પછી એના એક્સપર્ટ જે છે આની ઉપર નજર રાખશે. એટલે કે પાકિસ્તાન તરફથી કોઈ એક્સપર્ટ આવશે, ભારતના કેટલાક એક્સપર્ટ જશે, બંને જોઈને હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ છે એનું દેખરેખ કરશે, નિયમન કરશે, જોશે કે ભાઈ કોઈ રોગ થાય છે પાણી ઉપરના જથ્થામાં. એટલે આ પ્રકારની એક સમજૂતી ભારતે દાખવી અને ત્યાં પણ એક સોફ્ટ ડિપ્લોમસી ભારતે વાપરી હતી અત્યાર સુધી કે ભાઈ આપણે આમાં પણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં પાકિસ્તાનને જે જળ પ્રાપ્ત થાય છે એમાં કોઈ રોક લગાવી નથી. તો અત્યાર સુધી આ પણ આપણે મુદ્દાઓ ઇસ્યુ સામે હતા જ, પણ એનું નિવારણ લાવવાની દિશામાં આગળ વધતા હતા. આ બધી માથાકૂટમાંથી છેલ્લા 60 વર્ષ કે 65 વર્ષ ગણી લ્યો, ઘણું બધું થઈ ગયું. ત્યારબાદ આપણને ખ્યાલ છે 1965માં પાકિસ્તાને જે છે એ વીરતા દેખાડી અને એક યુદ્ધમાં હાર ભોગવી. ફરીથી પાછું 71માં ભારતે જે છે એ પાકિસ્તાને હરાવ્યું. પાછું 99માં આપણે હેડ્રિક પૂરી કરી. 3 જેટલા ફ્રન્ટ વોર ભારતે લડ્યા છે, યુદ્ધો લડ્યા છે. તેમ છતાં ભારતે સિંધુ જળ સંધિમાંથી હટવાનો વિચાર ના કર્યો, કારણ કે ત્યાંના જે માનવો છે, સામાન્ય લોકો છે, એનું જીવન બરબાદ થઈ જશે. ભારતે માનવતા દાખવી એક દેશ પ્રત્યે, એક પડોશી પ્રત્યે. ઘણા બધા હુમલા કરે, સંસદમાં હુમલો થાય છે 2001-2માં આઈ થિંક આ હુમલો થાય છે. ઉરી અટેક થાય છે 2016માં. ઉરી અટેક વખતે 2016ના ઉરી અટેક વખતે પ્રધાનમંત્રી, વર્તમાનના જે પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક નિવેદન આપેલું હતું કે ધ વોટર એન્ડ ધ બ્લડ કેન નોટ ફ્લો ટુગેધર. પાણી અને ખૂન એક સાથે ના વહી શકે. ત્યારથી એક એ સમસ્યા હતી કે ભારત કદાચ સિંધુ ઉપર ક્યારેક કોઈ પરિવર્તનનો અથવા તો સંકલ્પ રાખી શકે કે અમે સિંધુમાં હવે કોઈ પરિવર્તન લાવવા માંગીએ છીએ. અને બન્યું એવું જ વર્ષ 2023માં. જો અત્યારે આપણે સસ્પેન્ડ કરી છે સંધિ ઓબ્વિયસલી, પણ 2023માં જ ભારતે જે છે એ સંકલ્પ પત્ર એમને આપી દીધો, એક નોટિસ આપી દીધી હતી. એક નોટિસ આપી દીધી હતી ભારતે ઓલરેડી કે અમે જે છે એ સિંધુ જળ સંધિમાં કેટલાક ફેરફારો ઈચ્છીએ છીએ, અમારે કેટલાક પરિવર્તન કરવા છે. હવે 1960ની સંધિ છે એમાં અત્યારે કેટલાક પરિવર્તનો કરવા છે. આ ફરીથી 2023માં અને સપ્ટેમ્બર 2024માં ફરી એક નવી આપણે નોટિસ એમને પાઠવી. એટલે 2 વખત તો ભારતે વોર્નિંગ આપી દીધી કે સિંધુ જળ સંધિમાં હવે ફેરફારો થશે. બીજી વસ્તુ, ફેરફારો શા માટે ભારત ઈચ્છતું હતું? ફેરફારનું રીઝન એ છે દોસ્તો કે છેલ્લા 65 વર્ષમાં બંનેની વસ્તીમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. ભારત દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. 65 વર્ષમાં, છેલ્લા 65 વર્ષમાં ભારતની વસ્તીની જે સંખ્યા છે ખૂબ વધી. ભારતને ખૂબ વધારે પાણીની જરૂર છે. બીજું, સિંધુ નદીનો જે જળ ફ્લો છે એમાં પણ ઘણો બધો ફેરફાર આવ્યો છે. જળવાયુ પરિવર્તનની અસર જે છે એ આ સિંધુ નદી જળતંત્ર ઉપર ખૂબ વ્યાપક છે. એમાં પણ ફ્લોમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તનો આવ્યા છે. બીજું, બંને દેશો વચ્ચેના જે રણનીતિક સંબંધો છે એ પણ હવે 1960 જેવા નથી રહ્યા. કોઈ પ્રકારનો વિશ્વાસ બંને દેશો વચ્ચે હવે આપણને જોવા મળતો નથી. તો ઘણા બધા રીઝન હતા કે ભારત ઈચ્છતું હતું કે એક પરિવર્તન આવે, પરંતુ એવું નથી કે આની કોઈ મિકેનિઝમ નથી. બંને દેશો વચ્ચે અગર વિવાદ થાય છે સંધિને લઈને, તો ઓલરેડી વર્લ્ડ બેંકે એક ફ્રેમ ગોઠવી હતી, એક મિકેનિઝમ બનાવી હતી કે કઈ રીતે વિવાદ નિવારણ લઈ આવશો તમે. વિવાદ નિવારણ તંત્ર પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. અને એ મેજરલી વર્લ્ડ બેંકે 3 લેયર મિકેનિઝમ બનાવી હતી. પહેલા શું કરશું કે એક સિંધુ વિવાદ પંચ બનાવશું. આ પંચમાં શું હશે? ભારતના અમુક અધિકારીઓ હશે, તજજ્ઞો હશે, પાકિસ્તાન હશે, દ્વિપક્ષીય વાટાઘાટો થશે અને જે પણ વિવાદ હશે એનું નિવારણ લેવામાં આવશે. આ એક કાયમી પંચ હશે. અહીંયા આવશે સિંધુ કાયમી પંચ, ઇન્ડસ પરમેનન્ટ કમિશન. જો આ સ્તરે તમારો વિવાદ જે છે એ ઉકેલાઈ નથી શકતો, ઇન્ડસ પરમેનન્ટ કમિશન, સિંધુ કાયમી પંચ પેલો સ્ટેજ છે, ત્યાં પણ જે છે એ તમારાથી વિવાદ નથી ઉકેલાતો, તો થર્ડ પાર્ટી લઈ આવશું. એક
ન્યુટ્રલ મીડિયેટર. એનો મતલબ શું હશે કે આ વ્યક્તિ જે છે એ કોઈ વિશ્વ બેંકનો વ્યક્તિ હોઈ શકે, વિશ્વ બેંક તરફથી નિયુક્તિ કરવામાં આવશે, અથવા તો બંનેની વાતો સાંભળીને કોઈ નિવારણ લઈ આવી શકે એવું વ્યક્તિ હશે. તટસ્થ વ્યક્તિ, તટસ્થ, મધ્યક. અહીંયા પહેલા દ્વિપક્ષીય વાટાઘાટો, હવે તટસ્થ વ્યક્તિ હશે. જો તમારાથી આમાં પણ વાત નથી ઉકેલાતી તો પછી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અથવા તો આર્બિટ્રેશન પંચ, આર્બિટ્રેશન, ત્રીજા સ્તરે જાઓ. તો ત્રણે ત્રણ સ્ટેજ આપણને ખ્યાલ હોવા જોઈએ. કયા કયા હતા? દ્વિપક્ષીય વાટાઘાટ કરો, કોઈ તૃતીય પક્ષને બોલાવો, તમે થર્ડ પાર્ટી આવશે ઇન્વેસ્ટિગેશન માટે, પછી વિવાદ નિવારણ લઈ આવશે. અંતમાં તમે કોર્ટમાં જઈ શકો છો અથવા તો મધ્યસ્થતા કરાવી શકો છો, આર્બિટ્રેશન જેને કહે. આવું 3 લેયરનું એક મિકેનિઝમ બની ગયું હતું, પણ આનો ભંગ કરીને વારંવાર પાકિસ્તાન જે છે દોડીને અહીંયા પહોંચી જતા હતા કે એમને બચાવો. ભારતે હવે કન્ફર્મ કર્યું છે કે અમે જે છે એ સિંધુ જળ સંધિ છે હવે વધુ ઉદાર બનવાની કોઈ અમારી ઈચ્છા છે નહીં, અને અમે હવે કાયમી માટે સસ્પેન્ડ કરવા માંગીએ છીએ. આના ઘણા બધા નેગેટિવ સર્કમસ્ટાન્સીસ પાકિસ્તાન માટે છે, બહુ ભયાનક. કારણ કે સિંધુની આસપાસનો જે વિસ્તાર છે એ ખૂબ ઉત્પાદક છે, કપાસનું ઉત્પાદન મબલક માત્રામાં થાય છે. સિંધનો જે પ્રદેશ છે એ ખૂબ ફળદ્રુપ છે, પાકિસ્તાનની ઇકોનોમીની કમર કહી શકાય. તો અગર સિંધુનું પાણી ત્યાં નથી જતું તો પાકિસ્તાન માટે એની ભરપાઈ કરવી ખૂબ મુશ્કેલ થશે. એટલે ભારતે જે છે એક રણનીતિક જીત પણ કહી શકાય આની ઉપર રોક લગાવીને, અને જે પ્રકારનું વ્યવહાર પાકિસ્તાને છેલ્લા વર્ષોમાં ભારત સાથે કર્યું છે, તો ભારત પાકિસ્તાને ડિઝર્વ પણ કરે છે. આપણા માટે મહત્વપૂર્ણ બાબત શું છે? તો કેટલાક ફેક્ટ છે. ક્યારે આ સંધિ થઈ? 1960ની 19મી સપ્ટેમ્બરે. છેલ્લા 65 વર્ષમાં, અત્યારે તો 20માં 21મી સદીની આપણે જોઈએ તો સૌથી ઉદાર અપર રિપેરિયન દેશ દ્વારા કરવામાં આવેલી સૌથી ઉદાર સંધિ કહેવામાં આવે છે. છેલ્લા 65 વર્ષમાં ઘણા બધા ફેરફારો થયા છે. તો મેઇન્સમાં પૂછાય કે શા માટે ભારત આવું ઈચ્છતું હતું? તો ભારત ઓબ્વિયસલી એક તો પોતાના રાષ્ટ્રની સુરક્ષા પહેલા જાળવશે, કોઈ પણ દેશ હશે એ રણનીતિક લાભ તો મેળવશે જ, અને જ્યાં આતંકવાદનો સામનો કરવો પડે એવા દેશ માટે તો આ બહુ મહત્વની બાબત ગણાય. બીજું, જળવાયુ પરિવર્તનની ઘણી બધી નેગેટિવ ઇમ્પેક્ટ જે છે એ ભારત સહિતના વિશ્વભરમાં જોવા મળે છે. તો સિંધુ નદી જળતંત્ર ઉપર પણ જોવા મળે છે. વસ્તી વિશે મુદ્દાઓ જોઈએ તો વસ્તી પણ ખૂબ ભારતની વધી ગઈ છે. તો એ દ્રષ્ટિએ પણ હવે સમય આવી જ ગયો હતો કે આપણે સિંધુ જળ સંધિ ઉપર એક વખત ફરીથી વિચાર કરીએ કે એમાં કોઈ ફેરફારની જરૂર છે કે નહીં. ક્લિયર? અને ફરીથી બંને દેશો વચ્ચેના રણનીતિક સંબંધોમાં પણ ખૂબ ઉતાર ચઢાવ આવ્યા છે, ઘણા બધા ફેરફાર આવ્યા છે. આવા મહત્વપૂર્ણ બિંદુઓ હતા કે જેને લીધે ઇન્ડસ વોટર ટ્રીટી પરિવર્તનની માંગ હતી, પણ ભારતે હવે સસ્પેન્ડ કરી છે. આ છે ન્યૂઝ. આટલા મહત્વપૂર્ણ મુદ્દા અને આટલા ફેક્ટ આપણે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવાના છે. ઇન્ટરનેશનલ રિલેશનનો મુદ્દો પૂછાય, કરંટ અફેરનો મુદ્દો પૂછાય, કે પછી તમને જીઓગ્રાફીનો મુદ્દો પૂછાય, ઇન્ડસ વોટર ટ્રીટી વિશે આટલા ફેક્ટ ખ્યાલ હોવા જોઈએ. ફરીથી 3 લેયર જે ગ્રીવાન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે, એટલે કે ફરિયાદ નિવારણ તંત્ર છે, એ પણ ખબર હોવી જોઈએ આપણને કે 3 સ્તરની જે છે એ ફરિયાદ નિવારણ તંત્ર બનાવેલી જ હતી, પણ પાકિસ્તાને વારંવાર એનું ઉલ્લંઘન કર્યું છે. ભારતે છેલ્લા 2 વર્ષ થયા એમાં સુધારની નોટિસ મોકલાવી હતી. ઘણા બધા હુમલાઓ થયા. 2016માં ભારતે જે છે એ દર્શાવ્યું કે ભાઈ ખૂન એટલે કે લોહી અને જળ જે છે એક સાથે ના વહી શકે. તમે અગર અમારી સામે આતંકવાદની જ પદ્ધતિ અપનાવવા માંગતા હોય તો અમે પણ આનો રણનીતિક લાભ ચોક્કસપણે ઉઠાવશું. ક્લિયર? આટલા મુદ્દા આપણને ખ્યાલ હોવા જોઈએ. મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ ઇન્ટરવ્યુમાં પણ આવો સવાલ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, હવે જતા તમારા માટે એક પ્રશ્ન હું મૂકીને જાઉં છું જેનો તમારે જવાબ આપવાનો છે. સિંધુ નદી જળતંત્રની આસપાસનો જ આ સવાલ છે. નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન ભારતમાં આવેલું નથી? ખાસ યાદ રાખજો, મેં અહીંયા રેડ કરેલું છે. ઓપ્શન છે તમારા A ચિનાબ, B રાવી, C સતલુજ કે D બિયાસ. આ 4 નદીઓમાંથી કઈ નદી ભારતમાં ઉદ્ભવ સ્થાન નથી ધરાવતી? જો તમને ખ્યાલ હોય તો ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં લખજો. નથી ખ્યાલ તો ગૂગલને પૂછી લેજો કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. અને ફરીથી આવા કોઈ મહત્વપૂર્ણ મુદ્દા માટે કે જે આપણા અભ્યાસક્રમ સાથે જોડાયેલા હશે, આવનારી પરીક્ષાઓ માટે ઉપયોગી હોય એવા મુદ્દાઓ સાથે ફરીથી મળશું. થેન્ક યુ. જય હિન્દ.